ફરી માઠું આવવાનું. આશે તો ઘઉં ને ધાબા ઉપર કરવા માઠો થાય કે મોટો વરસાદ થાય તો શું ધાબા ઉપર તમારે પાણી નેતરી જાય ને એટલે ઘઉં જોરદાર થાય. એટલે માટી ભરી નાખવા દે ધાબા ઉપર માટી ભરું પછી ઘઉં વાવવા નહીં. એક તો આમ માઠો ને બાઠો બધો બરોબર થવા માંડ્યો. આ વખત તો બધા ક્ષેત્રમાં વાવે તો મારે ધાબા ઉપર વાવવા ઘઉં. ધાબા ઉપર કેવા થાય હમણાં જોયું આ વખતે. આ છોકરો ઘઉં કરો લઈ જો હા બિયારણ તો મારા બિયારું વાળે ચ ઘઉં વાય મારે જવું પડશે શેતમ એ શેતમ વાય જોવા જવું પડશે. અને આ શેતમ તો ઘઉં દેખાતા નહીં. છોકરાઓ ઘઉં તો માઠો બાઠો જો ને વાંચવા જેવું કર્યું. ગનગોર કર્યું મારા મને ધાબા ઉપર જ વાઈ દઉં છું. પાણી પાણી નેતરી જાય. એટલે ધાબા ઉપર ઘઉં ના વવાય પણ કેમ ના વવાય? તો મસ્ત થાય. અરે ભાઈ ના થાય. મારું મોટું બિયારણ નથી થાય. માં તો અહીં કચ્છા ના ભાવના ઘઉં બગાડ્યા મોટું બે ઘરા ગયા હતા બિયારણ ના ઘઉં હાલ્યા નહીં. હું આ નવો અખતરો કરી જોવા હું. અખતરો કરો વાત સાચી તમારી બુદ્ધિ પણ આ એક વખત વાઈ તો જોઉં. ભાઈ ઘઉં થાય કદી ધાબા ઉપર. હવે આ તો પેલો અખતરો કરી જોઉં. પણ અખતરો ખર પણ આ કોઈ અત્યાર સુધી કોઈ ધાબા ઉપર વાયા ઘઉં નહીં વાય એટલે જ વાવવા નીકળે. એ ઘઉં ના થાય ના ચાલે. નહીં ઉગે ના જ ઉગે ને. હવે તમે ઘઉં ધાબા ઉપર કેટલું માથું ચડાવ્યું હોત ઘઉં થાય? મેં તો ઘઉં હો પૂછી દીધા ખાતર બાતર બધું પૂછી ગાલ્યું તા. ખાતર ને બાતર પૂછ્યું પણ ઘઉં માં માથું કેટલું જોઈએ? આ ક્ષેત્રમાં ખાતર માં ઢંગ નહીં આવતો ને. મેં તો માટી ચડાવીને ખાતર ચડાવીને ઘઉં પૂછી ગાલ્યા. હવે ઘઉં નો રાગ નહીં આવે. મારું બિયારણ તમે બગાડ્યું હું કોઈ હાલતો નતો અને તમારું વાવવા બિયારણ આવ્યું તો તમે મારું બિયારણ બગાડ્યું હતું. હવે શું કરતા પહેલે ના કહેવાય તમારા મોઘા ભાવના એક તો ઘઉં ગયા બે ત્રણ ઘરાક પાછો અમે તો મોકલ્યો. આ પહેલે કીધું હોય તો તમે મને ખબર હે આવીને આવી બુદ્ધિ ક્યાં મિલશો તમે? અમે કે આ માવઠો થાય હે તે ખેતરમાં પાણી ભરાઈ જાય. આવીને આવી બુદ્ધિ રાખશો તો તમે શું કરશો એમ કહો? ધાબા ઉપર મેં વાઈએ પાણી બાણી ની અત્યાર સુધી કોઈ ધાબા ઉપર વાયા નહીં હતું. મારા મનક મેં કે આ ને નવું કઈક કરું કરજો તો તમને હું તો એમ કરો બુદ્ધિ જ તમે ચમી લ્યા એ ખબર પડતી. તો તમારે ઘઉં વાવવાના હોય તો વાવી દેજો. માવઠો આવે અને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો.